ચાલો સ્વામિનારાયણ હરે તારીખ આજે 29 માર્ચ 2026 રવિવાર છે, એકાદશી છે. રવિવારે એટલે આપણે રવિવારે જે પ્રમાણે આપણે આ ભુજથી પ્રકાશિત થયેલું ગોપાળન સ્વામીકૃત ગીતા ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે, તે આજે આપણે પાછું શરૂ કરીએ. બરાબર. સર્વ પ્રાણીઓ પોતાની પ્રકૃતિ મુજબ વર્તા હોય ત્યારે શાસ્ત્રકૃત નિગ્રહનો ઉપયોગ શો કરવો તે 2 શ્લોકથી કહે છે. બરાબર છે. કારણ કે આપણે આ ગયા વખતે પણ વાત કરેલી, પણ એક વખત પાછું કહી દઈએ. કાન આદિ જ્ઞાનેન્દ્રિય વર્ગના અને વાણી આદિ કર્મેન્દ્રિય વર્ગના શબ્દાદિ વિષય સમૂહમાં વાણી આદિ વિષય સમૂહમાં પૂર્વજન્ય કર્મના સંસ્કારોથી ઉત્પન્ન થતા પ્રિય વિષયો પ્રત્યે પ્રીતિ, પૂર્વના સંસ્કારોથી ઉત્પન્ન થતા પોતાને અપ્રિય વિષયો પ્રત્યે અરુચિ, આ બંને રાગ દ્વેષ સ્વાભાવિકપણે રહેલા છે. તો પણ તે બંનેને માણસે વશ થવું ન જોઈએ. કારણ કે પોતાના શ્રેય માટે યત્નશીલ, કર્મયોગમાં નિષ્ઠાવાન કે જ્ઞાન યોગમાં નિષ્ઠાવાન માણસના તે બંને રાગ દ્વેષ દુર્જય શત્રુઓ છે. આત્મા પરમાત્માના જ્ઞાનનો નાશ કરનારા છે એ ભાવ. બહુ સરસ છે આ વાત. બહુ સરસ એટલે બહુ સરસ. શાસ્ત્રો હંમેશા છે ને, જ્યાં જ્યાં ક્રોસિંગ થતું હોય ને ત્યાં શાસ્ત્રો સિવાય એનું જે નિષ્કર્ષ જે છે તે કોઈ સમજાઈ ના શકે. દાખલા તરીકે એવું કહ્યું છે, શાસ્ત્રોમાં જ કહે છે કે જીવ જે છે તે અનાદિકાળથી કર્મ કરતો આવેલો છે અને એના કર્મોના જે એમ કહે કે સંસ્કારો જે છે તે જીવને વિશે જડાઈને રહેલા છે અને એ મુજબ એ જીવ જે છે તે એની પ્રકૃતિને અનુસારે જ વર્તતો હોય છે. હવે જો બધા જીવો પ્રકૃતિને અનુસારે જ એને જે કોઈ પ્રિય કર્મ હોય એમાં રુચિ રાખે અને અપ્રિય હોય એમાં એમ કંઈક અરુચિ રાખે, એ પ્રમાણે જ જો વર્તતા હોય તો પછી શાસ્ત્રોમાં જે કોઈ આ વિધિ નિષેધરૂપ ધર્મો કયા કે કર્મયોગની જે વાત કરી કે ભાઈ ઇન્દ્રિયો જે છે તેને પોતપોતાના વિષયોથી વાળવી, તે શક્ય કેવી રીતે બને? કારણ કે જીવ તો પોતે પ્રકૃતિએ કરીને એના જે કર્મ જે છે અનાદિ કર્મ એ પ્રમાણે અત્યારે પણ એમ કહે કે શું છે કે વિષયોને વિશે રુચિવાળો અને ભગવાનનું ભજન હોય કે બીજા જે કોઈ પણ વિધિ નિષેધરૂપ ધર્મ હોય એનું પાલન કરવામાં કેવો અરુચિવાળો જ વર્તવાનો છે. તો પછી શાસ્ત્રજન્ય ધર્મ જે કયા છે શાસ્ત્રોમાં, એનો મતલબ શું, એનો અર્થ શું? તો એનો જવાબ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણએ આપ્યો કે ભાઈ એ વાત સાચી છે કે ભાઈ જીવ અનાદિકાળથી એને જે વિષયોમાં રુચિ હોય એ પ્રમાણે જ વર્તે છે, જેમાં અરુચિ હોય એમાં નથી વર્તતો. પણ શાસ્ત્રોમાં જે પ્રમાણે લખેલું છે એ પ્રમાણે એ પોતે કર્મયોગી વ્યક્તિ જે છે તે એ પોતે પોતાના કલ્યાણ માટે, એટલે શ્રેય માટે, આત્મકલ્યાણ માટે શાસ્ત્રોમાં જે કોઈ વિધિ નિષેધરૂપ ધર્મરૂપ કર્મો કયા છે એ પ્રમાણે જ્યારે વર્તે ત્યારે એમ કહે કે એનો મોક્ષ થાય. એટલે એ શાસ્ત્રોમાં જે વિધિ નિષેધરૂપ ધર્મો કયા છે એનું એ ધ્યાનથી આચરણ કરે. એટલે આપણે એક શાસ્ત્રમાં વચનામૃતમાં પણ ભગવાને એક ધર્મ કયો છે, પ્રમાદનો ત્યાગ કરવાનો, સાવધાન રહેવું. જે કોઈ મોક્ષાર્થી છે, જે કલ્યાણને માર્ગે વર્તેલો છે, તેણે હંમેશા સાવધાન રહેવું. એણે સાવધાન કેવી રીતે રહેવાનું છે? તો જે વિષયો જે છે એ વિષયોને વિશે જે ઇન્દ્રિયો અંતઃકરણ જે છે એને વર્તવા ન દેવાનું અને ભગવાનને વિશે એ ઇન્દ્રિયો અંતઃકરણને સહેજે સહેજે વર્તાવાના છે. એને પોતાને જે પ્રમાણે સત્વરજ અને તમે ગુણ વર્તતો એ ગુણને ઓળખે અને એ પ્રમાણે એ પોતે પોતાને ઢાળે, વાળે. હમણાં જ હરિપ્રકાશ શાસ્ત્રી પણ કહેતા હતા કે ભાઈ શરીરને વિશે આ ઇન્દ્રિયોને અંતઃકરણ રહેલા છે તો રાજા જેવો જીવ પણ રહ્યો છે. અંતે તો એ રાજા જેવો જીવ જેવું ઈચ્છે ને એવી રીતે ઇન્દ્રિયો અંતઃકરણ પણ વર્તશે. એટલે વાંક ઇન્દ્રિય અંતઃકરણનો ન કાઢવો, વાંક પોતાનો કેવો કાઢવો. હંમેશા દરેક જગ્યા પર ટેક રિસ્પોન્સિબિલિટી. પહેલાં પોતે જવાબદારી લેતા શીખો. ઘર હોય, કામ ધંધો હોય કે પછી તમારે પોતે આધ્યાત્મિક જગતમાં તમારું આત્મકલ્યાણ કરવાનું હોય, પોતે રિસ્પોન્સિબલ બનો. કોઈ કામ નથી થયું તો એમાં એનો જે કોઈ અપયશ છે તે એમ કંઈ બીજાના માથે ન ઢોળો. આપણે શું કરીએ, બહુ શાંતિથી નીકળી જવા માંગીએ નેતાઓની જેમ કે ભાઈ કોઈ યોજના સફળ નહીં થઈ તો પછી આપણે એ અપયશનો ટોપલો કોઈ બીજાના માથે નાખવાનો પ્રયત્ન કરીએ. ડોન્ટ ડૂ દેટ. ભાઈ ભૂલ છે તો ભૂલ છે, કહેવામાં શું વાંધો છે કે ભાઈ આપણે આ ઉદાહરણ જે કંઈ ચાલ્યા તે ઉદાહરણમાં આપણે એવું કહેતા હતા કે ભાઈ આ શંકરાચાર્યના છે તો એમાં ભૂલ છે. રામાનુજાચાર્યએ ઉદાહરણનું ખંડન કરેલું છે.
તો ગુણને કારણે એવું બધું શક્ય છે. તમને જેવા ગુણ વર્તતા હોય એ પ્રમાણે ઘણી વખત ભૂલ શક્ય છે. ભૂલ માણસથી થવાની જ છે. અરે મોટા મોટા ઋષિ મુનિઓએ તત્વોની ગણતરીમાં ભૂલ કરેલી છે. મોટા મોટા ઋષિ મુનિઓ હતા, તત્વોની ગણતરીમાં કોઈ 4-5 તત્વ કહે, કોઈ 7 તત્વ કહે. 24 તત્વવાળી થિયરી તો બહુ પછી આવી. સાંખ્યશાસ્ત્ર આવ્યું, કપિલ ભગવાન આવ્યા ત્યારે આવી. એ પહેલાંના ઋષિ મુનિઓ કોઈ 5 ને કોઈ 7 ને એવી રીતે તત્વ કહેતા હતા. શ્રીમદ ભાગવતનો એકાદશ સ્કંદ આપણો ચાલશે ત્યારે જ તમને ખબર પડશે. હવે એ ઋષિ મુનિઓએ જે કોઈ 7 તત્વ કયા, જેણે 5 તત્વ કયા, એમણે જે ભૂલ કરી તે ભૂલ કરી કેમ? એ કોઈ નવું કામ કરવા ગયા એટલે. એ પહેલાંના કોઈ એવો પ્રયત્ન જ નહીં કરેલો કે ભાઈ તત્વો કેટલા છે ગણવાના, કે તત્વો કેટલા છે એનો હું હિસાબ આપું કે જગતને જણાવું. તો તમે કોઈ કામ લઈને બેસો, મોટું કામ હોય, અઘરું કામ હોય, તો એમાં નાની સરખી ભૂલ પડે, ઘણી વખત પડે. પ્રોબ્લેમ ભૂલ થવો એ નથી. પ્રોબ્લેમ શું છે કે પછી તમે એનો સ્વીકાર નહીં કરો. સ્વીકારી લેવાનું કે ભાઈ આ રામાનુજાચાર્ય અહીંયા કહ્યું છે, વિજ્ઞાન જોડે હજુ મને બહુ મેચિંગ નહીં થતું, એટલે હું મારી બુદ્ધિથી વિચારવા ગયો તો એમાં હું સફળ નહીં થયો. કારણ કે વિજ્ઞાનમાં જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે ઘણા ઉદાહરણો એવા છે કે આપણે સેટ નહીં થતા હોય, કે આપણી જાણ બહાર હોય. વિજ્ઞાનમાં પણ ઓલરેડી એનું સમર્થન કરેલું હોય. આપણી જાણ બહાર હોય તો ઘણી વખત એ ભૂલ થઈ જાય. ઓકે, ભૂલ થઈ ગઈ, હવે એને રડરડ નહીં કરવાનું, ભૂલ સુધારી નાખીએ આપણે. કેવી રીતે સુધારી નાખી? ભાઈ આ ઉદાહરણ રામાનુજાચાર્ય આપેલા છે અને એમનું એવું માનવું છે કે દરેક તત્વ જે છે તે કોઈ એકલા અલોન નથી હોતા, એની અંદર બીજા 1-2 તત્વો ભેગા હોય જ છે. અને જે તત્વ ભેગા હોય છે એ તત્વો પણ બીજાને કોઈને દેખાય. હવે એ દેખાય એનાથી એની બુદ્ધિ થોડી ભ્રમિત થાય એ સમય પર, પણ વાસ્તવિકતા શું છે કે એમાં એ તત્વ છે એટલે જે દેખાય છે, કોઈ મિથ્યા નથી. આટલું સાબિત કરવા માટે રામાનુજાચાર્ય આટલા બધા ઉદાહરણ આપી દીધા કે ભાઈ અજ્ઞાન પણ મિથ્યા નથી હોતું. કેમ? કારણ કે તમને જ્યારે કોઈ પણ ખોટો ભ્રમ થાય છે કે તમે જેને અજ્ઞાન કહો છો, ત્યારે પેલી વસ્તુ ઓલરેડી આ દુનિયામાં તમારી સ્મૃતિમાં કાં પેલી વસ્તુમાં થોડા ઘણા અંશે રહેલી છે. એટલે તમે એને એ રીતે જોવો છો. તમને એકને દેખાય એટલે તમે એને એ રીતે કહો છો કે ભાઈ છીપલાની અંદર ચાંદી દેખાય છે તો છીપલામાં ચાંદીનો થોડો ઘણો અંશ હશે. તમે એનું જ્યારે ક્વોન્ટિટેટિવ એનાલિસિસ કરો તો કદાચ અંદર ચાંદી નીકળે. સમજો, આપણે કરાવ્યું નથી તો આપણે કેવી રીતે ખબર પડે? પણ તમે એનું એનાલિસિસ કરાવો કેમેસ્ટ્રીની, બાયોલોજી, કેમેસ્ટ્રીની લેબમાં જઈને તો કદાચ અંદર નીકળે. કારણ કે રામાનુજાચાર્યએ કહ્યું છે તો નીકળે. બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે કે એમાં થોડો ઘણા અંશમાં નીકળે કે એમાં હોય છે એટલે એ પેલાને એનો ભાસ થાય છે કે દેખાય છે. એટલે એનો મતલબ એવો નથી કે મિથ્યા છે, એમાં છે જ થોડા ઘણા અંશે એટલે દેખાય છે. મરીચિકામાં પણ જે કહ્યું કે ભાઈ પૃથ્વીને વિશે સૂર્યના કિરણો તો એ દૂરથી પાણી દેખાય છે, તો પૃથ્વીને વિશે પાણી રહેલું જ છે. સમજો, પણ પૃથ્વીનો ભાગ વધારે છે એટલે તમને પૃથ્વી રૂપે દેખાય છે. તો પૃથ્વીને વિશે પાણી રહેલું છે એટલે એ દેખાય છે એમ. એટલે ટૂંકમાં રામાનુજાચાર્ય એ બધા ઉદાહરણો દ્વારા એવું સાબિત કરતા હતા કે બધા એકબીજા જોડે મિશ્રિત હોય છે અને પંચીકૃત અવસ્થામાં આપણે જે પૃથ્વી પર રહીએ છીએ તેમાં પંચીકૃત અવસ્થા છે. એટલે એમાં કોઈ વસ્તુ એવી તો છે જ નહીં કે જે 100% હોય. પૃથ્વી હોય તો એમાં 50% પૃથ્વીનો ભાગ છે, તો બીજા 4 તો રહેલા જ છે ને. એટલે આ પ્રમાણે રામાનુજાચાર્યએ શું કહ્યું કે ભાઈ જગતગુરુ શંકરાચાર્યએ જે એમ કહી કે અદ્વૈત વેદાંતની સ્થાપના કરી અને એમાં અવિદ્યા જે છે એને મિથ્યા કહ્યું કે ભાઈ અવિદ્યા મિથ્યા છે, અને મિથ્યા એવી અવિદ્યાને કારણે પેલું ભ્રમ જે છે એ પોતે પોતાને જીવ માને છે. તે માને છે જીવ, તે પણ મિથ્યા છે. જીવ કેટેગરી જ નહીં માનતા. કેમ? જીવને જો કેટેગરી તરીકે માને કે જીવનું જીવપણું જ તે સમય પર માની લે તો બીજું તત્વ થઈ જાય. એટલે એ જીવને પણ કલ્પિત માને છે, પેલી અવિદ્યાને પણ કલ્પિતને મિથ્યા માને છે. ત્યારે રામાનુજાચાર્યએ બહુ સીધી ગણતરી બતાવી દીધી, જો ભાઈ જીવ પણ કલ્પિત નથી, પેલી માયા કે જેનાથી એ તમે જીવ છો તે પણ કલ્પિત નથી, અને માયા પણ કલ્પિત નથી, ને ભગવાન તો કલ્પિત હોઈ જ નહીં શકે, મિથ્યા પણ. એટલે ભગવાન પણ સાચા, જીવ પણ સાચો અને માયા પણ સાચી. એટલે જીવ, ઈશ્વર ને માયા એ 3 તત્વ કેવા છે? અનાદિ છે. સર્ટિફિકેટ આપી દીધું રામાનુજાચાર્યએ. હવે આ વસ્તુ લક્ષમાં લઈને તમે કામ કરો કે ભાઈ જીવ, ઈશ્વર ને માયા 3 તત્વો અનાદિ છે, તો પછી ધીરે ધીરે પછી એનો અભ્યાસ કરતા જાઓ એટલે તમારી પછી ધીરે ધીરે રેક્ટિફાઈ થતું જાય ને ભૂલ થતી ઓછી થાય. બીજી વખત ચાલે, ત્રીજી વખત ચાલે. આ જ રામાનુજ ભાષ્ય આપણે 3 વખત 4 વખત ચલાવીએ તો પછી તમને એની પર બહુ જોરદાર ગ્રીપ આવી જાય. આ તો શું છે, વિષય નવો હોય, ફર્સ્ટ ટાઈમ ચલાવતા હોઈએ આપણે. 20 વર્ષ પછી હું જોઉં છું એને. 2003માં મેં મારા ઘરે વાંચેલું, ત્યારે તો મારી પણ બહુ કાચી પાકી બુદ્ધિ, મને આટલા બધા ત્યારે એ પણ ન ખબર હતા.
સમજો. વેદાંત કે આટલા બધા અદ્વૈતના આ બધું બહુ ઓછી ખબર હતી પણ બહુ ઓછી. હવે જેમ જેમ આપણે સત્સંગમાં રહેતા થયા, બહોળો અનુભવ થયો એટલે ખબર પડતી ગઈ. ચલાવતા જઈએ છીએ, હરિનામ સાચા બાકી સબ ખોટા એમ કરીને ચલાવતા જઈએ છીએ તો ચાલ્યા કરે છે. એટલે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન પણ શું કહે છે કે ભાઈ એક કોઈ સિદ્ધાંત કોઈ જગ્યા પર છે તો એને પકડીને નહીં બેસી રહ્યું. હવે એવું કહ્યું છે કે ભાઈ પ્રાણને પ્રકૃતિ જોડે જાય, તો એવું કેમ કહ્યું છે? ભાઈ પ્રકૃતિ જે છે તે બની કેવી રીતે? તો અનાદિ જે કોઈ જીવ કર્મ કરતો આવેલો છે એ રીતે એની પ્રકૃતિ એ પ્રમાણે બની. હવે એ પ્રકૃતિ પ્રાણ જોડે જ જતી હોય તો પછી તો એમ કહે કે કેવું થઈ ગયું, તો કોઈનું કલ્યાણ જ નહીં થાય એ સિદ્ધાંત પકડી રાખો તો. કારણ કે પ્રકૃતિ તો દરેક જીવ જોડે અનાદિકાળથી જોડાયેલી છે. એટલે તો કારણ શરીર છે એટલે તો અત્યારે એ આવેલો છે આ લોકમાં. હવે બધા જ એવું પકડી રાખે કે કારણ શરીર તો નાશ થાય એવું જ નથી, તો પછી કોઈનો મોક્ષ જ નહીં થાય. એટલે સ્ટેટમેન્ટ જે જગ્યા પર હોય એ સ્ટેટમેન્ટ કેવા હોય, એ સ્ટેટમેન્ટ ખોટા નહીં હોય, પણ એ સ્ટેટમેન્ટ કેવા હોય કે એ સ્ટેટમેન્ટ ઉપર તમારે આમાં જે કહ્યું એ પ્રમાણે કર્મયોગી બનવું પડે, કર્મ કરવું પડે. તમારે તમારી જાતને એ રીતે તૈયાર કરવી પડે કે ભાઈ આ પ્રકૃતિ જે છે તે એમને એમ ટળે એવી નથી, તો એના માટે મારે સત્સંગ કરવો પડશે, ભગવાનનું ભરપૂર ભજન કરવું પડશે, જેને કરીને મારી આ અનિયંત્રિત પ્રકૃતિ જે છે તે ધીરે ધીરે નિયંત્રણમાં આવશે. આ છોકરાની ઉંમરમાં આપણે જેટલા હતા, આપણે અત્યારે આ છોકરાને આપણે ઘણું બધું કરવાનું કે એ બધી હા પાડશે અહીંયા, પણ બહાર જશે એટલે એની ચંચળતા અત્યારે નહીં છૂટે. કેમ? એની બાલ્ય અવસ્થા છે, તો ચંચળતા એ બાલ્ય અવસ્થાનો ગુણ છે, એનું લક્ષણ છે. પણ જેમ 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 એ મોટો થતો જશે અને એ એક છોકરાનો બાપ બનશે તમારી જેમ, તો પછી તમારે એને કહેવું ન પડે, એ એના છોકરાને કહેશે કે ભાઈ થોડી ચંચળતા ઓછી કર. કહેવાનો મતલબ શું છે? પ્રયત્નશીલ રહેવું પડે. હવે એટલે થોડા જાગ્રત અવસ્થામાં રહેવું પડે. અને તમે શાસ્ત્રોમાં કયા એ ધર્મ પ્રત્યે એકદમ સજાગ રહેવા જોઈએ. મહારાજ કહીને ભગવાનની નાની મોટી એટલે નાની સરખી આજ્ઞા લોપાય, એમાં એને એવું થવું જોઈએ કે ભાઈ બહુ મોટી આજ્ઞા લોપાઈ જાય એટલું એને દુઃખ થવું જોઈએ. એવો એ ખટકો રાખે તો ધીરે 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 એ સાવધાની જે છે એની એ એને ભગવાન સુધી પહોંચાડે. ગાફલતા જે છે તે એને આ માર્ગમાંથી પાછળ ફેંકી દે. ગાફલ નહીં રહેવાનું. જેમ આપણે રૂપિયા પૈસા ધન દોલત કમાવામાં ગાફલ કેમ નહીં રહેતા, એમાં કેટલા એલર્ટ રહીએ છે, તેમ કલ્યાણના માર્ગમાં ગાફલ નહીં રહેવાનું. શાસ્ત્રોમાં જે કંઈ કહ્યું ભાઈ કર્મયોગી, તો કર્મયોગી શું છે? તો સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો એટલે તમારું કર્મયોગ શરૂ થઈ ગયું. હવે સૂવાનું બધાને જ ગમે છે. 7 વાગે 8 વાગે ઉઠવાનું હોય તો મજા જ આવે, એમાં કંઈ ના નથી. પણ હવે ભગવાને કહ્યું છે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો એટલે 4:30 5 ઉઠવાનો પ્રયત્ન કરવાનો. સમજો? અને એ કરીએ જ છૂટકો છે, એના વગર ઉદ્ધાર નહીં થવાનો તમારો. ઝોલા આવે બધી વાત સાચી છે, ઊંઘ બહુ મીઠી લાગે બધાને, પણ એ ઊંઘ જે છે એ તમારા કલ્યાણના માર્ગમાં વિરોધી છે. એ તમારે સમજવાનું છે. કેમ? દેહ નિષ્ઠા વધારનારી છે. દિવસ સ્વાપ કરવાની ના પાડી છે, એટલે દિવસમાં નિદ્રા લેવાની ના પાડી છે. કેમ? ભાઈ એ દિવસની નિદ્રા જે છે તે શું કરનારી છે? તો ભાઈ તમારી દેહ નિષ્ઠા જે છે એને પોષણ આપનારી છે. તો આત્મનિષ્ઠા કે એમને મજબૂત નહીં થતી, ત્યાગી ગૃહી હોય બંને કરવાની છે. તો એ કેવી રીતે થાય? તો ભગવાનની આજ્ઞામાં રહે. ભાઈ ઉપવાસનો નાશ કરનારી છે, તો બપોરે ઊંઘવાનું નથી. આમ તો કાયમ જ નહીં ઊંઘવાનું, પણ ઉપવાસમાં તો ખાસ ધ્યાન રાખીને નથી ઊંઘવાનું. હવે ઊંઘે નહીં, જે ઊંઘતો હોય એને તો બિચારો શોર્ટ થઈ જાય, વાત સાચી છે, પણ પ્રયત્નશીલ તો રહેવું પડે ને, કર્મયોગી બનવું પડે એણે. અને એ પ્રમાણે ધીરે 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 એણે એની પોતાની જાત જે છે, સૌથી અઘરી આપણા શત્રુ કોઈ બહાર નથી, યાદ રાખજો. મને કોઈ પૂછે તમારો શત્રુ કોણ, તો મારો શત્રુ અંદર જ રહેલો જ મારી જોડે. મારા કોઈ શત્રુ છે જ નહીં. તમે મારા શત્રુ કોણ? તો મારી જાત, જેને મારે જીતવાની છે, એ જ મારી શત્રુ. એટલે કર્મયોગી વ્યક્તિ શું છે? આ પ્રમાણે પોતે પોતાના કર્મો દ્વારા પ્રયત્નશીલ રહે અને શ્રેય માટે, કલ્યાણ માટે એ એટલા બધા પ્રયત્નશીલ બને કે જેને કરીને ન જીતાય એવી પ્રકૃતિ પણ એની એ જીતી શકે. અઘરું છે, પણ પ્રયત્નશીલ તો રહેવું પડે ને. સમજો? અઘરું ઘણું બધું એવું હતું કે જે આપણે અત્યારે શક્ય કરેલું છે, તો એ શક્ય કેમ થયું? તો આપણા પ્રયત્નોથી શક્ય થયું ને. તેમ આમાં પણ એવું જ છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે કે ભાઈ છે, ભાઈ માયા છે, પ્રકૃતિ છે, કારણ શરીર છે, જીતવું અઘરું છે, પણ કર્મયોગી વ્યક્તિએ શું છે? કર્મ દ્વારા એને જીતવાનો પ્રયત્ન કરવો. બરાબર? ચાલો.
શ્લોકાર્ધ અન્ય ધર્મનું અનુષ્ઠાન કરવા કરતાં ઉતરતા ગુણવાળો હોય તો પણ પોતાનો ધર્મ વિશેષ કલ્યાણકારી છે અને પોતાના ધર્મમાં મૃત્યુ પણ શ્રેયસ્કર છે, જ્યારે બીજાનો ધર્મ ભયકારક છે. સ્વધર્મની વાત ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રીમાં કહી તે દરેક જીવે પોતે પોતાના સ્વધર્મને વિશે વર્તવું. પરધર્મ તમને ગમે એટલો સારો રૂડો લાગે પણ પરધર્મ તમારા માટે કલ્યાણકારી નથી. સ્વધર્મ તમારો જે છે તમારા વર્ણ અને આશ્રમ પ્રમાણે એ સ્વધર્મને વિશે વર્તવું. હવે તમારા સ્વધર્મમાં શું આવે તો તમારો કયો વર્ણ છે એ પ્રમાણે તમે શિક્ષાપત્રીમાં આજ્ઞા શોધો તમારી બધી, અને તમારો કયો આશ્રમ છે તો એ આશ્રમ પ્રમાણે વિશિષ્ટ પ્રકારના જે કોઈ નિયમ કયા તે. દાખલા તરીકે તમે વૈશ્ય વર્ણના માણસ છો અને તમે ગ્રહસ્થાશ્રમી છો, તો ગ્રહસ્થાશ્રમી અને વૈશ્ય વર્ણના માણસે કેટલા કેટલા નિયમ પાળવાના છે શિક્ષાપત્રીમાં શોધો. પહેલાં જે સામાન્ય લક્ષણ કયા સામાન્ય ધર્મો એ તો બધાએ પાળવાના છે, પણ પછી વિશિષ્ટ ધર્મમાં કયા કયા ધર્મો આવે છે વૈશ્ય વર્ણના, અને જે કોઈ એમ કહે કે તમારો આશ્રમ જે છે ગ્રહસ્થાશ્રમ એમાં, તો એ તમે શોધતા જશો એટલે તમને એક આજ્ઞા છે. તો અત્યારે તમે એવી ઘણી આજ્ઞા એવી હશે કે જે બહુ સામાન્ય હશે, બહુ સામાન્ય, પણ તમારું એની પર ધ્યાન નથી એટલે તમે એને પાળી નહીં રહ્યા. પણ તમારા ધ્યાનમાં આવશે તો તમને એમ થાય આ તો બહુ સામાન્ય છે, હું પાળી શકું છું, તો તમે એને પાળતા થઈ જશો. પણ એના માટે શું છે તમારે અવેકનિંગ કોલ એટલે જાગ્રત અવસ્થામાં રહેવું પડે કે ભાઈ મારી આ આજ્ઞા લોપાઈ છે, મારે એને પાળવી છે. એમ તમે જેમ જેમ આગળ વધશો તેમ તેમ તમે તમારા સ્વધર્મને વિશે રહેતા થશો. હવે એ સ્વધર્મ તમને જે છે, હવે આમાં શું છે તમને સમજો, દરેકને એવું જ લાગે કે ભાઈ મારા કરતાં આ વધારે સુખી છે, દરેકને બીજાનો ધંધો વધારે ગમે, દરેકને બીજો સુખી છે એવું જ લાગે અને પોતે દુઃખી છે એવું જ લાગે. એટલે આપણે બધાને એવું છે કે ભાઈ એ જે કરી રહેલો તે બધું બરાબર છે ને એ જે કરે છે એ બધું એનાથી એ સુખી છે. એકચ્યુઅલી એવું નથી. એકચ્યુઅલી એવું છે કે તમે તમારી રીતે જે કામ કરો છો કે જે કર્મ કરો છો એ વ્યવસ્થિત કરો, એટલે તમે તમારો સ્વધર્મ છે એને બરાબર નિભાવો તો એ જ તમારા માટે શ્રેયસ્કર છે, કલ્યાણકારી છે. એને જેમ બને તેમ વધારે સારી રીતે તમે નિભાવી શકો એવો પ્રયત્ન કરો. બીજાનું ન જો, બીજો કેવી રીતે કમાય છે, બીજો શું કરે છે એની પર ધ્યાન ન આપો, કારણ કે બધા જીવોના અનાદિ કર્મ અલગ અલગ છે. દરેક જીવ અલગ અલગ કર્મ અલગ અલગ રીતે સારી રીતે કરી શકે છે. તો પછી એ કામ બીજા કરવા જાય તો ન શોભા એના માટે શોભાસ્પદ થાય. સમજો, દાખલા તરીકે કોઈ પણ ફૂડ મિકેનિક્સ હોય, રસોઈ કરવાવાળી કોઈ પણ બાબત હોય, તો એમાં મારે ને આણે જે પ્રમાણે કામ કરાવવું હોય બીજા પાસે તો અમે લોકો એને કહીએ તે પ્રમાણે, પછી એ સામે જેને કામ સોંપીએ એને ત્યાં પણ એવા મેમ્બર જોવા પડે કે આ કરી શકશે, તો ન કરી શકે હોય એને એ કામ ન સોંપાય. એ રીતે તમારો સ્વધર્મ તમને ગમે એટલો અઘરો લાગે પણ એનું પાલન કરવાથી જ તમારું કલ્યાણ થશે. સાંભળો કેવી રીતે. સમ્યક રીતે આચરેલા અન્યના નહીં એટલે પોતાના, બ્રાહ્મણના અહિંસા પ્રધાન ધર્મથી. હવે અહીંયા બ્રાહ્મણને ભગવાને અનુલક્ષમાં લઈને ઉદાહરણ આપેલું છે. બ્રાહ્મણે સૌથી પહેલાં એનો ધર્મ શું છે? અહિંસા પ્રધાન. આવું કેમ કહ્યું? કારણ કે ક્ષત્રિય જે છે તેને તો મૃગયા કરવાની હોય, યુદ્ધ કરવાના હોય, તો એના માટે અહિંસા પરમો ધર્મ નથી. એણે તો જે સમયે જે પ્રમાણે વર્તવાનું એ પ્રમાણે જ વર્તવું પડે. સમજો, ભાઈ અજીત ડોવલ છે તો તમે એને એમ કહો કે ભાઈ પાકિસ્તાનમાં શાંતિ થાય, પાકિસ્તાનની કરન્સી આગળ આવે, એના માટે તમારે પ્રયત્નશીલ થવું જોઈએ. અજીત ડોવલ કે દેટ ઇઝ નોટ માય જોબ માય ડિયર. મારો તો એ જોબ છે કે મારે પાકિસ્તાનને જેમ બને તેમ જલ્દી ખખડાઈ નાખવું છે, એની 7 પેઢી સુધી કોઈ ઊભો નહીં થાય એવી એને એ લોકોને મારે પાઠ ભણાવવો છે. કેમ? ભાઈ એ લોકો મજબૂત થશે ફાઇનાન્શિયલી કે બીજી કોઈ પણ રીતે તો એ લોકો ભારત ઉપર નજર ઉઠાવીને જોશે ને અહીંયા દે વિલ ઇન્ફિલ્ટ્રેટ ટેરરિઝમ ઇન ઇન્ડિયા. પણ આપણે એને એવું કરવાનું છે કે આર્થિક રીતે, બીજી સામાજિક રીતે, દરેક રીતે આટા ડાલના ફાફા પડી જાય. 2 દિવસ પાકિસ્તાનમાં આજથી લોકડાઉન આપી દીધું, શનિ ને રવિ, બરાબર, કારણ કે એ લોકોની હાલત બગડી ગઈ છે. એટલે હા, શનિ ને રવિ લોકડાઉન ડિક્લેર કર્યું છે. મેં અત્યારે સાંભળ્યું, મેં જોયું નથી પણ એવું મને કોઈકે ન્યૂઝમાં આવ્યું એવું કહ્યું, હે ને, એવું કંઈક આવેલું છે. હવે ઘરે જઈને આઈ વિલ કન્ફર્મ, રાત્રે હું ન્યૂઝ જોઈશ એટલે. પણ બની શકે છે ત્યાં, એ શક્યતા છે, કારણ કે અંધેરી નગરીને ગંદુ રાજ એવું કામ છે ત્યાં, બરાબર. કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ પાકિસ્તાનની મારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જ્યારે હું ભારતનો સંરક્ષણ મંત્રી કે NSA હોઉં, નેશનલ સિક્યુરિટી એડવાઇઝર, તો મારે ભારતની ચિંતા કરવાની છે.
સમજો, મારે મારી આજુબાજુના જે કોઈ મારા દેશ જે છે એની જોડે સંબંધ સારો રાખવાનો છે, એમાં મિત્ર દેશ હોય એની જોડે સંધિ, અને મારા શત્રુ દેશ છે એને કેવી રીતે ખખડાવવાના મારે એ જ વિચાર કરવાનો છે. કેમ? એ મારો સ્વધર્મ છે. પછી ત્યાં હું એમ વાત કરું કે ના પાકિસ્તાન પણ આપણો ભાઈ જ છે, 47 પહેલાં તો આપણી સાથે જ રહેતો હતો, તો આપણે બી એની સાથે રહેવાનું, તો એ પાછળ તમને ખંજર જ ભોંકશે. એટલે ડોવલ કે એ પ્રમાણે શું કહે કે ભાઈ વી શુડ ઇન્ફિલ્ટ્રેટ ટેરરિઝમ ઇન પાકિસ્તાન ઓલ્સો. આપણે એના 4 ટુકડા કરી નાખવાના છે કોઈ પણ હિસાબે, કે 50 વર્ષ સુધી ઊભું જ નહીં થાય. બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે, એ એનો ધર્મ છે, ભલે એ બ્રાહ્મણ છે અજીત ડોભાલ, પણ એ જે પોસ્ટ પર બેઠેલા છે એ પોસ્ટ પણ એને ભારતનું જ સારું વિચારવાનું છે. સમજો? બરાબર? પુલવામામાં એમણે જે કંઈ કરેલું, મોદી સાહેબે એમને બોલાવ્યા કે આપણે શું કરવાનું છે, એ કહે કે આપણે એને પાઠ ભણાવવો પડશે. મોદી સાહેબ કે પાઠ ભણાવીએ એ વાત બરાબર, પણ કેવી રીતે ભણાવીએ? તે કહે કે કોઈ પણ હિસાબે પાઠ તો ભણાવવો પડશે. ત્યાં જઈને એમ કહે કે જે કોઈ ગતિવિધિ થાય છે એને આપણે પૃથ્વી ઉપરથી એટલે જમીન ઉપરથી જઈને પણ ગમે તે હિસાબે એક રાતમાં કોઈને કોઈ એવું મિશન કરવું પડે, ઉરીવાળું જે કંઈ કરેલું ને આપણે તે પ્રમાણે, કે ત્યાં હુમલો તો કરવો પડશે. કેમ? નહીં તો 2008માં એ લોકોએ જે કરેલું અને આપણે અમેરિકા પાસે ભીખ માંગતા હતા અને રડતા હતા ને એ લોકો ત્યાં હસતા હતા, એ જો આ લોકો કેવા આપણે કરીએ તો પણ કંઈ કરતા નથી. એટલે એ લોકો આપણી એમ કહી કે સહનશીલતા છે અને કાયરતા સમજે છે, અને આ આમને આમ ચાલુ જ રહેશે. એટલે અજીત ડોભાલે મોદી સાહેબને કહ્યું કે આપણે કંઈક કરવું પડશે, અને કરવું એવું પડશે કે જે આખા પાકિસ્તાનને ખબર પડે કે આવું થઈ શકે છે, એમ અંદર ઘૂસીને કરવું પડશે. મોદી સાહેબ કે મને બતાવો પ્લાનિંગ, જે પ્રમાણે થાય એ પ્રમાણે બતાવ્યું એ લોકોએ પ્લાનિંગ. એક રાતમાં જઈને આવી રીતે કરવાનું કહ્યું. મોદી સાહેબ તો જાગતા જ રહી, તમને ખબર જ છે એ પ્રમાણે જાગતા રહ્યા, અને સવારે 3, 3:30, 4 વાગે એ લોકો આવી ગયા પાછા બધું કામ પૂરું કરીને. મોદી સાહેબ કે એની કેઝ્યુઅલિટી કે નો કેઝ્યુઅલિટી, કામ થઈ ગયું, ઓકે, વેરી ગુડ, વેલ ડન. બરાબર? કહેવાનું તાત્પર્ય પછી સર્જિકલ સ્ટ્રાઇક કરી, એના પછી એ ઉપરથી કરી બાય એર, અને પછી ઓપરેશન સિંદૂર કર્યું. પણ કહેવાનો મતલબ શું છે, એ લોકો જે ફિલ્ડમાં છે એમાં હિંસા કરવી જરૂરી છે. મહાભારતમાં શું કહ્યું છે ખબર જ તમને? આ વાક્ય જે છે ને, અહિંસા પરમો ધર્મ, એ અડધું છે. એ અડધું વાક્ય છે. આખું વાક્ય શું છે કે જે હિંસાથી વર્ષો સુધી અહિંસા ટકી રહી તો એ હિંસા જરૂરી છે. આવું મહાભારતમાં કહ્યું છે. એટલે કોઈ માણસ આવીને તમને કાયમ હડપલા કરી જાય ને હેરાન કરે, 10-12 માણસ નહીં આપણાથી આવીને 2 જણા ગોળીબાર કરીને મારી નાખે, તો પછી ત્યાં જઈને પેલા બેને નહીં પણ એના જે બેઝ હોય, કેમ્પ હોય, ત્યાં હુમલો કરવો જરૂરી છે. કેમ? એને મારશું તો જ અહીંયા શાંતિ થશે. એટલે પછી ત્યાં તમે રામ નામ જપવાની વાત કરો તો એ નહીં ચાલે. સમજી ગયા? પછી કરવું પડે. બરાબર? કૂટનીતિની રીતે બરાબર છે, પણ જ્યાં જે કરવાનું આ પણ કૂટનીતિનો એક હિસ્સો છે. ભાઈ મોદી સાહેબ અહીંયા પહેલી વખત પ્રાઇમ મિનિસ્ટર બન્યા તો નવાઝ શરીફ જે હતા એની માતા માટે એણે સોલ મોકલી આપી. કોંગ્રેસવાળા કહે કે ભાઈ બહુ લડવાની વાત કરતા તો સાલ કેમ મોકલી આપી, ત્યાં સોલ મોકલવાની શું જરૂર? એ કૂટનીતિનો હિસ્સો છે. એ સોલ એટલે મોકલેલી કે ભાઈ અમે લડવા નહીં માંગતા, પણ જો તમે કંઈ આડી તેરી વાત કરશો તો 2009માં જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારનું એમનું સ્ટેટમેન્ટ મોદી સાહેબનું, જે અત્યારે બહુ વાયરલ થાય છે, બહુ ઓછાએ જોયું હશે, મેં હમણાં જોયું પાછું. શું કહ્યું એમણે? કે ભાઈ ભારતે ભારતની રીતે વર્તવાની જરૂર છે. આપણી પાસે 100 કરોડની અહીંયા પોપ્યુલેશન છે, આપણે પ્રેશરમાં નથી આવવાનું, આપણે આખી દુનિયાને પ્રેશરમાં લાવી શકીએ છીએ. આપણી પાસે સૌથી મોટું માર્કેટ છે, બજાર છે, તો આપણે ત્યાં કંઈ પણ થાય તો વાતે વાતે આપણે અમેરિકા પાસે નહીં જવું પડે, અમને માર્યા, હવે અમે શું કરીએ, એમ નહીં. પહેલાં આપણે કંઈ કરવાનું, પછી બીજો શું કંઈક આપણે જોવાનું. 100 કરોડનું પબ્લિક છે આપણી પાસે. આ સ્ટેટમેન્ટ મોદી સાહેબનું 2009માં હતું. ત્યારે કોંગ્રેસ એની પર હસતી હતી. કોંગ્રેસ કહે કે આ બધી ગાત છે, છોડિયા કરે છે, એને બનાવીએ તો કંઈ કરી નહીં શકે, તો એને બનાવ્યું તો એને કરી ના આપીએ. રામ મંદિરનું પણ એ ભાઈએ કહેલું તો લોકો ના પાડતા હતા કે રામ મંદિર બને નહીં, તારીખ નહીં દેંગે. એણે બનાવી દીધું. 370 એણે હટાવી દીધી, 35 એને હટાવી દીધી. સમજો?
એટલે કહેવાનો મતલબ શું છે, તમે જ્યારે જે પદ ઉપર બેઠા હો ત્યારે તમારે અમુક એવા કઠોર નિર્ણય લેવા પડે જેનાથી સમાજના દરેક વર્ગના લોકોને ખુશી નહીં થાય, પણ આખા દેશને ફાયદો થતો હોય, લાભ થતો હોય, તો એ કામ એણે કરવું પડે. હવે જે એણે કરી નાખ્યું અત્યારે, આમ 2014 પહેલાંનું તમે ભારત વિચારો તો આ બધા કામ તમને અશક્ય લાગતા હતા. રામ મંદિર થોડું બને યાર, બહુ ભારતમાં કોમી રમખાન થઈ જાય, કોમ્યુનલ રાઇટ્સ થઈ જાય, શક્ય જ નથી. કાશ્મીરમાંથી 300 સીટ, અરે જરા પણ નહીં હટે, આમ થઈ જાય તેમ થઈ જાય. કંઈ થયું? કંઈ થયું? કંઈ ના થયું ને. કેમ ના થયું? એ લોકો કરવા તો મથે જ છે અત્યારે, પણ એવું નથી કે નહીં કરવા મથતા, કરવા તો મથે જ છે, પણ કેમ નહીં થતું? ઉપર પેલા બે બેઠેલા જ એટલે નહીં થતું. સમજ્યા? એટલે જ્યાં જે જગ્યા પર જે વ્યક્તિ બેઠો હોય એણે એના સ્વધર્મમાં વર્તવું જોઈએ. એ રાજા છે તો રાજાએ પછી એવી રીતે રામ નામ જપના એ વાત નહીં થાય. રાજાએ એની રીતે જ રહેવું પડે. વન્સ અ કિંગ ઓલવેઝ અ કિંગ. સમજો, રાજાના વિચાર રાજા જેવા જોવા જોઈએ ભાઈ. દંડ તો દંડ કરવો જ પડે એણે, પછી બધે દયા ન ચાલે. અને જે બ્રાહ્મણ છે એણે અહિંસા ધર્મને વિશે વર્તવાનું છે. એનો ધર્મ એ છે કે એણે અહિંસા, પછી આગળ આમાં આવશે અહિંસારૂપ ગુણ વિનાના યુદ્ધ વગેરે પ્રકારના પોતાના ક્ષત્રિય ધર્મમાં સ્વર્ગની પ્રાપ્તિ કરાવનારું. હવે ક્ષત્રિય જે છે તેને શું છે સાંભળો, અહિંસારૂપ ગુણ વિનાના યુદ્ધ વગેરે. એણે અહિંસા નહીં કરવાની ક્ષત્રિયએ. સમજો, બ્રાહ્મણે અહિંસાનો ધર્મ છે, ક્ષત્રિય કંઈ ના, મારે અહિંસામાં નહીં વર્તવાનું. બરાબર? પિતામાં ભીષ્મએ જ્યારે અર્જુન ઉપર હુમલો કર્યો તે અર્જુન પર ન કર્યો, એમણે કોની પર કર્યો ખબર? ભગવાન શ્રી કૃષ્ણ પર કર્યો. કમાન ધડાધડ મુગટ બધા ઉડાઈ, કવચ બવચ બધા કાપી નાખ્યા ભગવાનના. ભગવાન જોયા જ કરે, ખટાખાટ ખટાખાટ. પિતામાં ભીષ્મ પણ ગુસ્સામાં એકદમ જોરદાર. એટલે ભાઈ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું, સાલા તું કેવો ક્ષત્રિય છે, એમ કે તારા રથીને પેલો બાણ મારે છે ને તું બધા હલકા હલકા બાણ છોડ્યા કરે છે આ દોહા ઉપર, માર જોરમાં બાણ. એટલે પછી અર્જુનજીએ ગાંડીઓનો ટંકાર કર્યો અને જોરમાં બાણ કાઢ્યા બધા. પણ સામે પેલો ડોહો ઊભો રહેલો હોય તો અર્જુનનું કંઈ ઉપજે નહીં. પેલો બહુ મજબૂત માણસ. બરાબર? એણે જે હદ કરી નાખી તો હદની હદ કરી નાખી. એણે તો ધડાધડ રોજના 10,000 સૈનિકને મારતા હતા ભીષ્મ પિતા. એટલે 1 લાખ માણસને 10 દિવસના યુદ્ધમાં મારી નાખેલા. હવે તમે કોઈ 1 લાખ માણસને આમ જ મારી નાખ્યા તો એનું કલ્યાણ કેવી રીતે થાય? કલ્યાણ તો કેવું કે એ ભાઈ દેહ છોડતા હતા અને ભગવાન એની સામે ઊભા રહેલા. 1 લાખ માણસને મારી નાખ્યા. હવે તમે કહું યાર લાખ માણસને મારી નાખે એની સામે ભગવાન ઊભા રહે, એનો એ ધર્મ છે માય ફ્રેન્ડ. એ ક્ષત્રિય છે. અને એ શું કહે કે ભાઈ મારા હાથમાં ધનુષ હોય તો મહાદેવ કી સોગન, દેવરાજ ઇન્દ્ર भी मुझे नहीं हरा सकता, हाथ में अगर धनुष हो तो. બરાબર? એવો પુરુષ હતો. એની જે કંઈ પણ એનો ક્ષત્રિય ધર્મ હતો એમાં એ પાવરફુલ હતા. 1 મેન આર્મી હતા. એ એકલા જઈને ઊભા રહી જાય તો સામે ગમે એવું મોટું લશ્કર હોય, એ જમીન પરથી પણ યુદ્ધ કરતા હોય તો એ ભલભલાને પહોંચી વળે. એટલા ખતરનાક માણસ હતા. 1 મેન આર્મી છો. એટલે તો ગાંધાર ગયા એ. બરાબર? અત્યારનું કંદહાર, ત્યાંનું ગાંધાર, અને જઈને ઊભા રહી ગયા. એટલે ગાંધારના રાજા હતા એને ફફડાટ ચાલુ થઈ ગયો કે આ કેમ અહીંયા આવ્યા. પણ ઉપર સફેદ ધજા હતી. ધજા સફેદ હતી એટલે ગાંધારના રાજાને એવું દૂર, ધજા સફેદ છે એટલે આ યુદ્ધ કરવા નથી આવ્યા. બરાબર? એટલે એણે યુદ્ધની તૈયારી ચાલુ કરી નાખેલી દૂરથી, પણ એને બંધ કરાવી દીધી. પછી એને થયું કે આમ પણ યુદ્ધમાં તો આની સામે આપણે ટકી નહીં શકવાના. એટલે પછી એને એનો દૂત મોકલો. પિતામાં ભીષ્મ આવ્યા અને બેઠા, અને એણે એની દીકરીનો હાથ માંગ્યો. કોના માટે? અંધ ધૃતરાષ્ટ્ર માટે. પેલા ભાઈ ના ન પાડી શક્યા. મહાભારતનું ઓરિજિનલ કારણ આ બીજ હતું. કેમ? પેલા ભાઈ એના પ્રભાવમાં હતા ભીષ્મના, એટલે એ ના ન પાડી શક્યા. કે એને ના કોણ પાડી શકે? સૌથી વધારે મજબૂતમાં મજબૂત માણસ એ સમયે, પણ એનો ભાઈ ગાંધારીનો શકુની, એને એ વાત ન ગમી. એ કહે કે મારા બાપાએ આ ડરીને કામ કરેલું છે અને કુરુવંશીઓથી ડરી ગયો છે, ખાસ કરીને આ ભીષ્મથી. હું આના ઘરમાં જઈને આનું ઘર તોડીશ.
અને એના ઘરમાં આવીને એને એનું ઘર તોડ્યું તો કેવું તોડ્યું? બધા ભાઈઓ યુદ્ધના મેદાનમાં આવી ગયા, કપાઈને મરી ગયા બધા. શકુનીએ આ કામ કર્યું. એટલે કહેવાનો મતલબ બળનો પણ કોઈ દિવસ દુરુપયોગ ન કરવો. સમજો, ભીષ્મના કામમાં શું હતું? એ સામેવાળાની મરજી નહીં પૂછતા હતા, એ સ્ટેટમેન્ટ આપતા હતા. ભાઈ, મારા અંધ દીકરાના દીકરા માટે મારે શું જોઈએ છે? તમારી કન્યાનો હાથ જોઈએ છે. આ સ્ટેટમેન્ટ પતી ગઈ વાત. એટલે પહેલાં આપી દેવાનું, કોઈને ના નહીં પાડી શકે એમ. સમજો, બરાબર? કાશી નરેશને ત્યાં ગયા, ત્યાં પણ એવું જ કર્યું એમણે. અંબાલિકા અને અંબિકા સ્વયંવર ચાલુ હતો. कि भाई चलो सब लोग अपने अपने घर जाओ, अभी स्वयंवर खत्म हो गई है, अपन आ गई है, अभी सब लोग अपने अपने घर जाओ, जिसको खाना वाना खाना है तो यहाँ पर खाना वाना मिल जाता है, खा लो, वरना मेरे पास तो ये सब पड़े ही है. એટલે પેલા બધા કહે કે આની જોડે કોણ લડવા જાય? નીકળી ગયા બધા એક એક કરીને. સાલ્વો નરેશ એની જોડે લડવા ગયેલો ત્યારે પણ, તો એનું બિચારાનું શું ઉપજે? કંઈ નહીં, એને બધો તોડી ફોડીને મેદાન કરીને મોકલી દીધો પાછો, જા. પછી અંબાલિકાને અંબિકાને લઈ ગયા. પછી પાછી પેલી એક હતી, એ કહે કે હું તો સાલ્વને પણ નહીં ચૂકી છું. ત્રીજા જન્મે એણે ભીષ્મને જે શ્રાપ આપેલો હતો એ જ આવી શિખંડી બનીને અને એના મૃત્યુનું કારણ બનીને. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? બળ હોવું જરૂરી છે, ક્ષત્રિયમાં બળ હોવું જોઈએ, પણ એ બળ દિશા વિહીન નહીં હોવું જોઈએ, મર્યાદા વિહીન ન હોવું જોઈએ. મર્યાદા વિહીન હોય તો પછી આ અણુબોમ, આ બધા જે પટ્ટાવાળા બનાવે છે ને, ઈરાન, પછી આ બાજુ કુવેતવાળા ને આ બધા જે અણુ પ્રોગ્રામ પોતપોતાના મૂકવા જાય, તો એ બધા બળવાળા છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ બધા દિશાવિહીન લોકો છે. કાલે ઉઠીને એ બધા દેશોમાં આતંકવાદી કલ્ચર આવી જાય તો આતંકવાદીઓના હાથમાં આવી જાય બધા અણુબોમ. તો એ લોકો તો ગમે ત્યાં ફોડી નાખે, એને કાં કંઈ પડી છે? સમજો. એટલે અહીંયા જે કહ્યું ભગવાન શ્રી કૃષ્ણ, એને ધ્યાનમાં લેવા જેવી બાબત છે કે ભાઈ, ક્ષત્રિયએ યુદ્ધ કરવાનું છે તો એને યુદ્ધ કરવું પડે, એ એનો સ્વધર્મ છે. અને એમાં પછી એને સામે આવેલીની પર દયા નહીં કરાય. ત્યાં તો પેલો અમારો એક સૈનિકનો ઇન્ટરવ્યૂ જોતો હતો, તે કે અમને એ જ વાત શીખવાડે છે કે મારે એને મારવાનો છે, નહીં તો એ મને મારી નાખશે. બેટલ ફિલ્ડમાં શું છે? એમ કે મારે સામેવાળાને મારવાનો જ છે, નક્કી વાત છે. કાં હું એની જાન લઈશ, કાં એ મારી જાન લેશે. એ ક્ષત્રિયનો ધર્મ છે, બરાબર? એટલે આપણે ભલે તમને હું વાત કરું ને પરસેવા છૂટી જાય, પણ એ એનું કામ છે તો એ એને કરવાનું જ છે. ચાલો, એને સ્વર્ગની પ્રાપ્તિએ કરાવનારું, ક્ષત્રિય પ્રકૃતિથી યુક્ત તારા માટે અહિંસારૂપ બ્રાહ્મણ ધર્મ દુઃખ પ્રાપ્તિ કરાવનાર હોવાને કારણે ભય પ્રાપ્ત કરાવનારું બને છે. તું ક્ષત્રિય છે, અર્જુનને કહ્યું, તું બ્રાહ્મણ જેવી અહિંસાની વાત કરશે તો તને તારા શત્રુઓ કેવા સમજશે? કેવો સમજશે? કાયર સમજશે, બરાબર? ઇમરાન ખાન અહીંયા વડાપ્રધાન બનેલા પાકિસ્તાનના, એ પહેલાં જ્યારે ત્યાં લડતા હતા, જીતતા નહીં હતા, એ શું કહેતા હતા ખબર? કોઈ હુમલા નહીં હોગા, ये सब राम राम जपने वाले लोग हैं, ये कोई हुमला नहीं करेंगे. જેવી અહીંયા મોદી સરકાર આવી ત્યાં પછી એ લોકો બોલવા માંડ્યા, અરે યાર ये तो એમ કે ચાયવાલા बड़ा खतरनाक आदमी है એમ કે, बराबर? ईरान तक एम के इसकी तो पहुँच है एम के, ये तो हमला करेगा, इसको मारेंगे तो हमला करेगा, ये चायवाला हमला करेगा, બરાબર? કહેવાનું તાત્પર્ય શું છે? આ ભાઈ એના ધર્મમાં છે, એ રાજા છે, તેનું એ કામ છે શું? સામેવાળો હુમલો કરે તો એની ઉપર હુમલો કરી નાખવાનો, બરાબર? જે એનું મૂળ હોય એ મૂળને નાશ કરવાનો પૂરો પ્રયત્ન કરવાનો, એ એનું કામ છે. એટલે એ કરી રહેલા છે તો એ કરવું જ જોઈએ એણે. સમજો, એ ન કરે તો તકલીફમાં મુકાઈ જાય, બરાબર? ચાલો. અથવા સારી રીતે સિદ્ધ કરેલ કરતા, અર્થાત પુરાણી વાસનાથી યુક્ત માનવીને અતિ દુષ્કર હોવાથી પરધર્મ, પરનો પરિપૂર્ણ જ્ઞાનયોગમાં દ્રઢ સ્થિતિ પામેલા પુરુષને ધર્મભૂત એવો જ્ઞાનયોગ શ્રેષ્ઠ ગુણથી યુક્ત છે. તો પણ તેના કરતાં ઇન્દ્રિય વ્યાપારમાં વિરક્તિના ગુણ વિનાના હોવા છતાં નિજની પ્રકૃતિના અનુકૂળ હોવાને લઈને સરળતાથી સ્વધર્મભૂત થતો હોવાથી નિજનો ધર્મભૂત કર્મયોગ અંદર રહેલા જ્ઞાનને કારણે વિશેષ વખાણવા લાયક છે. વાક્ય થોડુંક લાંબુ છે, આપણે ટુકડા કરીએ. સારી રીતે સિદ્ધ કરેલ કરતા, અર્થાત પુરાણી વાસનાથી યુક્ત માનવીને, આપણે બધા જૂની વાસનાઓથી યુક્ત જ છે બધા, તમે હું બધા, એટલે તો આપણે અહીંયા ભેગા થયેલા છે. અતિ દુષ્કર હોવાથી, આપણા માટે દુષ્કર શું છે? પરધર્મ, પરનો પરિપૂર્ણ જ્ઞાનયોગમાં દ્રઢ સ્થિતિ પામેલા પુરુષને ધર્મભૂત એવો જ્ઞાનયોગ શ્રેષ્ઠ ગુણથી યુક્ત છે.
એને બીજાનો જે કોઈ પરધર્મ હોય કે પર ગુણ હોય અને એ પેલાએ અપનાવેલો હોય તો એના માટે એ બહુ સારો લાગે, એને એના માટે એ શ્રેષ્ઠ લાગે. તો પણ એટલે એના કરતાં પણ ઇન્દ્રિય વેપારમાં વિરક્તિના ગુણ વિનાના હોવા છતાં, ઇન્દ્રિય વેપારમાં વિરક્તિના ગુણ હોવા છતાં એટલે શું છે કે ભાઈ આપણે જે તે ઇન્દ્રિયોનો જે તે ધર્મ છે એમાં નથી વર્તતા એવા વિરક્તિના ગુણવાળા હોવા છતાં નિજની પ્રકૃતિના અનુસાર એટલે પોતાની પ્રકૃતિના અનુકૂળ હોવાને લઈને સરળતાથી સ્વધર્મભૂત થતો હોવાથી, સરળતાથી સ્વધર્મભૂત હોય તેવો નિજનો એટલે પોતાનો ધર્મભૂત કર્મયોગ અંદર રહેલા જ્ઞાનને કારણે વિશેષ વખાણવા લાયક છે. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ કદાચ કોઈ બીજાનો તમને જ્ઞાન યોગ શ્રેષ્ઠ લાગે. જ્ઞાન યોગમાં શું હોય કે બધાનો ત્યાગ કરીને શાંતિથી બેસી જવાનું છે અને ભાઈ હું આત્મા છું, અજર છું, અમર છું એમ કરીને કંઈ કરવાનું નથી, એ તમને વધારે શ્રેષ્ઠ લાગે. પણ ઘણી વખત શું હોય કે ભાઈ તમે એ જ્ઞાન યોગી બનો તો પણ તમારામાં વાસના જે છે તે જતી નથી, તો એના માટે તમારે શું બનવું પડે? કર્મયોગી બનવું પડે. સમજો, આપણે ત્યાં મંદિરે આવનાર હરિભક્તો આ ભૂલ બહુ કરે છે. બધાને એકદમ ઓચિંતું સંપ્રદાયમાં એટલે જ્ઞાન પ્રગટ થઈ જાય. લગ્ન થાય ને પછી, લગ્ન થાય પહેલાં જ્ઞાન નહીં હોય, લગ્ન થાય પછી એને એવું જ્ઞાન થઈ જાય કે કામ ધંધા છોડી દે અને અહીંયા બેઠો બેઠો માળા ફેરવે. એનાથી શું થાય? તો એનાથી એનો ગ્રહસ્થાશ્રમ જે છે તે ભ્રષ્ટ થઈ જાય. શાસ્ત્ર એવું કહે છે કે એની ગતિ તો સુધરતી નથી, એનું કલ્યાણ તો થતું નથી, ઉલટાનું એનું જે ઘર જે છે એ બધો ભંગ થઈ જાય. એટલે ગ્રહસ્થાશ્રમીને અનુકૂળ જે એનો પોતાનો કર્મયોગ છે એને વિશે એણે તત્પર રહેવાનું. તમારા માટે કર્મયોગ શું છે? તો ભગવાને શિક્ષાપત્રીમાં શું કહ્યું? પહેલી બધી જે 49માં શ્લોકથી આજ્ઞા કરી, પછી વ્યવહારિક કામકાજને વિશે, કાર્યને વિશે જવું. તો એ વ્યવહારિક કામકાજ કરવા ગ્રહસ્થે જવાનું છે, એના માટે કર્મયોગ છે. સમજો કેમ કર્મયોગ છે કે એ કર્મયોગમાં વર્તશે અને એની સાથે સાથે એ એના અહીંયાના જે કોઈ પણ નિયમ છે, શાસ્ત્રોમાં કયા જે કોઈ નિયમ છે એ પ્રમાણે એ એના એમ કહે કે કલ્યાણને વિશે પ્રવૃત્ત રહીને જે કંઈ કામ કરવાનું છે એ કરશે તો એનો મોક્ષ એમાં થઈ જશે. પણ એ જ્ઞાન યોગ જેવો એમ તો ભાઈ મને તો બહુ જ્ઞાન થઈ ગયું. આજે જે ભાઈ પેલા દાઢીવાલા મને કહેતા હતા હું તો આત્મા છું, અજર છું, અમર છું, અચેત છું, મને શરીર જોડે કોઈ લેવા દેવા નથી. હું તારા ખિસ્સામાં જરા હાથ નાખવા દેતી. કે ખિસ્સામાં હાથ કેમ નાખવા દો? મેં જરા તારા ખિસ્સામાં હાથ નાખવા દે તો તારી આત્મનિષ્ઠા કેટલી છે તે ખબર પડી જશે. એટલે જરા મેં આમ હાથ આમ કર્યો એટલે જે આમ કરીને નકું જો દેહ નિષ્ઠા આવી ગઈ ને, સમજી ગયા હું જે કહું તે. પણ મેં કહું હમણાં ઘરેથી ફોન આવશે તો ડબલ દેહ નિષ્ઠા આવી જશે. કાં છો? રવિવાર છે તે ખબર નહીં પડતી. એટલે તમે કહેશો મંદિરે બેઠો, મંદિરે બેઠા બેઠા ભજન જ કરવું હતું તો પછી અમને કેમ લાવ્યા? એટલે તારામાં ડબલ દેહ નિષ્ઠા. સીધો ગાડીની કિક મારીને તું ઘરે પહોંચી જશે. તારું આત્મજ્ઞાન બ્રહ્મજ્ઞાન બધું અહીંયા રહી જશે. सब हवा हवा हो जाएगा. मारी सामू हम जरा कतरेली नज़र से जोते हो तो मैं को दुनिया की 11 मुल्क की पुलिस ऐसे ही देख रही है हमारे पीछे, बराबर. પણ એનાથી કંઈ ફરક પડતો નથી. ગ્રહસ્થાશ્રમીનું જ્ઞાન જે છે ને, સમજો ઘણા મોટા લોકો કહે કે ગ્રહસ્થાશ્રમીનું જ્ઞાન જે છે ને એ આચરણમાં હોવું વધારે જરૂરી છે. એટલે ઘણા મોટા લોકો ગ્રહસ્થાશ્રમી પાસે જ્ઞાન ગ્રહણ કરવા નહીં જાય. સમજો, ત્યાગી હોય તો ત્યાગી પાસે જ જાય. કેમ? ગ્રહસ્થાશ્રમી કદાચ બોલવામાં તો એકદમ પોપટની જેમ બધા શાસ્ત્રોના અર્થ કહી દે, પણ જ્યારે આચરણની વાત આવે ત્યારે બિચારાને બહુ તકલીફ પડી જાય. એટલે ઘણા ત્યાગી લોકો હોય ને તે ગ્રહસ્થ પાસે બહુ વધારે એ કંઈ ઓકે સામાજિક સુધારણા માટે કે કથા વાર્તા માટે ગ્રહસ્થ છે એની વાત બરાબર છે, પણ આચરણની વાત હોય ત્યારે પછી જોવાનું હોય ને, કારણ કે આપણે એની જોડે થોડા ફરીએ જ આખો દિવસ. એક ભાઈ દારૂનો ધંધો કરતા હતા અને એક નદીને વિશે પેલું આગળ પેલો કિનારો ને એવું બધું બનાવવાનું હતું. તે બનાવવાની તૈયારી જ ચાલુ હતી અને એણે રૂપિયા આપવાની વાત કરી. તો પેલા જે સાધુ દ્વારા એ કામ થતું એને પૂછ્યું તમારો ધંધો શું છે? તે કહે કે દારૂનો ધંધો કરું. તેણે અટકાવી દીધું બધું કામ. નહીં એમ કે એવા રૂપિયાથી આપણે આ કામ શુભ કામ નહીં કરવું, કોઈ બીજો મળશે તો કરશું. એમણે કામ અટકાવી દીધું. કેમ? ગ્રહસ્થાશ્રમીનું જ્ઞાન બોલવા પૂરતું બરાબર હોય, પણ આચરણમાં જ્યારે બરાબર ન હોય ને તો એ કામનું નથી હોતું. એવું જ ગ્રહસ્થાશ્રમીના જ્ઞાન યોગ વિશે પણ છે. એને જે કામ અઘરું લાગે કે એ જે કામ ન કરી શકતો હોય ત્યારે બહુ જ્ઞાની થઈ જાય.
એને બધી ઇન્દ્રિયો અંતઃકરણથી પર જીવાત્મા અને પરમાત્માનું જ્ઞાન સ્ફુરે, કારણ કે કામ કરવા જવાનું અઘરું લાગે. સમજ્યા મારી વાત? પણ પછી એના ઘરમાં રોટલો ચાલુ થાય, માંગે, છોકરાની ફી ભરવાની હાથ, એટલે પછી એને કર્મયોગી બનવું પડે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા કહ્યું છે, ભાઈ તું ક્ષત્રિય છે, તું બહુ જ્ઞાનની મોટી મોટી વાત નહીં કર કે આ બધું છોડી છાડીને જંગલમાં ચાલ્યો જાઉં, ભજન કરવા માંડું, ઇન્દ્રિયો અંતઃકરણથી પર જીવાત્મા છું. એ તારો ધર્મ નથી. તારે તો ડિફેન્સ, તારા રાજ્યનું રક્ષણ કરવાનું છે, તારે તારા હક માટે લડવાનું છે, એ તારો ધર્મ છે. સમજો? એટલે ગ્રહસ્થાશ્રમી જ્ઞાન યોગવાળો બરાબર છે, આમાં પણ એમ નહીં કહું કે ખોટો છે, પણ એનાથી વધારે કર્મયોગ જે છે ને એને વધારે સિદ્ધ કરવો પડે, કારણ કે એને જે કરવાનું જ તે કર્મયોગી બંને કરવાનું છે. નિવૃત્તિ પરાયણ જે માણસ છે, જે વાનપ્રસ્થના નિયમમાં છે, જેને બધું પૂરું થઈ ગયું છે, એના માટે જ્ઞાન યોગ બરાબર છે, ત્યાગીઓ માટે જ્ઞાન યોગ બરાબર છે. પણ ગ્રહસ્થાશ્રમીએ તો કર્મયોગી બનવું પડશે. સમજો? બરાબર? હું નહીં કહેતો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. ચાલો, કર્મયોગમાં પ્રવૃત્ત રહેલાને આ જન્મમાં ફળ પ્રાપ્તિ ન થાય તો પણ મરણ સારું છે, એવો વિચાર નહીં કરવાનો કે હું કરીને મરી જાઉં, મને ફળ નહીં મળતું, હાટ કંટાળી ગયો, ડિપ્રેસિવ થઈ જાય. નહીં, કર્મ કરતા જાઓ. કર્મ કરતા જશો, ફળ જે છે તે પરમાત્માની ઈચ્છાથી ગમે ત્યારે મળશે. એક ફેરી મરણ થઈ જશે તો આજે કરેલું કર્મ વ્યર્થ ન જાય, એ કાલનું ભાગ્ય બનશે. તમે જે કર્મ પહેલાં કરીને આવ્યા છે ને એમાં તમને અત્યારે બહુ આસાની રહેતી હશે. દાખલા તરીકે મને આ વાંચવામાં અને સમજાવવામાં મને બહુ આસાની લાગે, મને આ અઘરું નહીં લાગે. મારે કોઈ જગ્યા પર જઈને બોલવું હોય તો મને બહુ આસાન, એકદમ ઇઝી. મને પેલો કહે કે વાસુદેવભાઈ અહીંયા આવીને બોલવાનું છે, મેં કહું આ બોલી નાખીશ, કોઈ વાંધો નહીં. કેમ? કહીને કંઈક પૂરવાનું એવું હશે જેને કારણે એ તકલીફ નહીં પડતી. પણ મને તમે એમ કહો કે પેલો કબાટ ત્યાંથી ખસેડીને અહીંયા મૂકવાનો, તમે બોલો એટલે જ મને પરસેવો છૂટી જાય. તમે ખાલી બોલો એટલે જ ફિઝિકલ કામ તમે મને જરા પણ આપો એટલે મારા પેટમાં આટલો મોટો પથરો પડે. પછી તમે મને એમ કહો કોર્ટમાં જવાનું છે, જજ સામે જઈને બોલવાનું છે, વકીલ સામે જઈને રજૂઆત કરવાની, હા એમાં કંઈ વાંધો નહીં, કોઈ ટેન્શન નહીં. તમે કહો પોલીસ સ્ટેશનમાં જવાનું તો પણ કોઈ ટેન્શન નહીં. તમે કહો મોદી સાહેબને મળવાનું છે અત્યારે ને અત્યારે રજૂઆત કરવાની, કોઈ ટેન્શન નહીં, જાઓ, કોઈ ચિંતા નહીં. તમે મને કહી દો કે આ બોલવાનું છે, સીએમ પીએમ કોઈને પણ બોલવાનું, કોઈ ચિંતા નહીં. પણ તમે મને પેલો કબાટ ખસેડવાનો કહો ને તો મને તરત જ તાવ આવી જાય. તો મારે કહું ભાઈ આઈ એમ સોરી, રિયલી સોરી, આઈ કેનોટ ડૂ દેટ. બરાબર? કેમ? પૂર્વ તમે જે કંઈ કરીને આવેલા છે એ રીતે જ તમને ફળ મળે છે. સમજો? એટલે જે કામ અત્યારે તમે આસાનીથી કરો છો એ પૂર્વે કરીને આવેલા છો. એટલે કહ્યું કે કદાચ ફળ ન મળે તો બી કર્મ કરવાનું નહીં છોડવાનું. મરણ થઈ જશે તો એ પાછું તમને એ કર્મનું ફળ મળશે જ. બરાબર? ચાલો, 2 મિનિટ છે, આપણે 2 મિનિટમાં ચલાવી દઈએ. વિઘ્ન રહિત હોવાને કારણે અન્ય જન્મમાં આત્મા પરમાત્મા અવલોકનની સંભાવનાને લીધે અને પરધર્મ પ્રાચીન વાસનાએ યુક્ત માનવીને ઇન્દ્રિયોનું નિયમન કરવામાં અસાવધાનતાને લીધે મુશ્કેલીથી પરધર્મભૂત એવો જ્ઞાનયોગ ઇન્દ્રિય નિયમનમાં સારી રીતે અસાવધાનતા રહેલી હોવાને કારણે ભય આપનાર દુષ્કર છે. શું કહ્યું? જ્ઞાનયોગની વાત કરે પેલો, અસાવધાન થઈ જાય તો એની ઇન્દ્રિયોની અસાવધાનતાને લીધે, ઇન્દ્રિયો જે છે તે વિષયો તરફ જનાર હોવાને લીધે એ કંઈ જ્ઞાની છું એમ કરીને બેસે. મેં તમને પહેલાંની વાત કરી એ પ્રમાણે ખિસ્સામાં હાથ નાખે, બધું જ્ઞાન ચાલ્યું જાય. સમજો? હજુ પણ બીજા જ્ઞાન ચાલ્યા છે, એના ઘણા બધા મારી પાસે ઉદાહરણ છે, પણ અહીંયા કહેવા એવા નથી. સમજી ગયા? બરાબર? ઉદાહરણ તો બહુ ખતરનાક છે, પણ અહીંયા બોલાય એવા નથી. એટલે એ અસાવધાનતા જે કંઈ છે એ બોલો જ્ઞાનયોગ એનાથી નહીં થતી. તમારે કર્મયોગી બનવું પડે, ઉપાસના કરવી પડે, ભજન કરવું પડે, ધર્મને વિશે પ્રવૃત્ત રહેવું પડે, એની જોડે તમારું જે વ્યવહારિક કાર્ય છે એ પણ કરવું પડે. એ તમને તમારા મોક્ષ તરફ લઈ જનારું છે. એટલે અહીંયા ભગવાને શું કહ્યું કે દરેક જગ્યા પર એકલો જ્ઞાનયોગ જે છે તે કર્મયોગી વ્યક્તિ માટે જરૂરી નથી. જ્યાં કર્મ કરવાનું ત્યાં કર્મ જ કરવાનું છે. ભૂખ લાગી છે તો અશોકભાઈની જેમ તમે ઘરમાં આટા માર્યા કરો તો એનાથી ભૂખ નહીં મટે. ચૂલે કંઈ ચડાવવું પડે, મહેનત કરવી પડે. પછી એમ નહીં માનવાનું કે રસોઈ કરવી એ તો બહુ નાના માણસનું કામ છે. અરે ભૂખ મને લાગી તો મારે મારું કામ કરવું જ પડે, એમાં નાનમ નહીં રાખવાની. સમજો? કર્મયોગી વ્યક્તિ દુઃખી ઓછો થાય. જ્ઞાનવાળો બહુ જ્ઞાનની વાત કરે પણ ગમે ત્યારે પછી છે ને
ઢીલો થઈ જાય. મોદી સાહેબ સુખી છે કે એના નિર્ણય સાચા પડે જેનું કારણ શું છે? એ જ્ઞાન બાંટવાની વાત નહીં કરતા, કર્મયોગી માણસ છે. બરાબર, જે કામનું ઈંટ મૂકું છું, ઇનોગ્રેશન કરું છું, એ કામની રિબિન માટે પણ હું જાઉં છું. ઉત્તર પ્રદેશમાં 5મું પણ એરપોર્ટ ખોલી નાખ્યું એ ભાઈએ. સમજો, ગ્રહસ્થાશ્રમી હોય, ક્ષત્રિય હોય, રાજા હોય, કર્મયોગી બનવું જ પડે. બેસીને શાંતિથી પેલો કે બધું થશે, થઈ જશે, એમ કંઈ થાય નહીં. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ